અરે માતા તોરી નાગણી એ જેનો પિતા હતો શંકર માતા તોરી નાગણી પિતા શંકર દેવ ધનરવતી નાગણીએ તને નેણે નિહાર્યો તો નવકું નાગનો ભણે છે એ ધનરવતી નામની નાગણી જેને કુંવારા કલંકરે અને પોતાના દીકરાનો જન્મ કરાવવા માટે પાતાળ લોક મૂકી મૃત્યુ લોકમાં આવે કાળું ખેતર વસારે ખીજડીની ડાળે ભેડો લઈને દીકરાનો જન્મ કરાવ્યો ભાઈઓ વરીના પારણું બનાવે એ પારણાની મારમાં પોતાના દીકરાને પોઢાડી હીરની દોરીએ હિસકો નાખી અને માં હલતી થાય ન થાય ત્યાં તો પારણિયાની મારમાંથી માએ દીકરાએ માનો છેડો ડાલ્યો કીધું માં એ માં વઈ તો રાજે પણ કાલ કલયુગની મારમાં મોટો થાશ કોક મારા માવતરનું નામ પૂછશે મારે એનો જવાબ શું દેવો બાપ અને ક્યારે ધનરવતી નામની નાગણીની આંખની મારમાં દડા હોડાયેલા જાય પોતાના દીકરાને કીધું બેટા આ કલયુગની મારમાં કદાચ તારા માવતરનું નામ પૂછે તો જવાબ દીધો પણ કેવો જવાબ શું ભાઈ એ માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણીએ તને નેણો માથે નીઠો રાજા અરે રે એને સોટાડી દે ને તું દેવ સામુડા તું દેવ સામુડા મારી વાળા લાગ્યા તને જામગઢ ના જુગ જાડવા એ મારી ક્યાં ગઈ મારા મેહાવાના જુગ જાડવાનો ધણી કેવો પણ બાબા કદાચ મારા ભુવામાં દુઃખ પડે વિપતની વેળા પડે અને મને એક વાર
વાર હાકલો કરે એ મારું જામગઢ મારું મેહાવા રેઢું મૂકી ન હોઉં દુનિયાની મારી પાસે દેવ લોક વાગ્યા મારી પાસે દેવ લોક વાગ્યા પણ મારા ભગવાન ભોળાનાથના મુખા કમળની તું તો દેવ અરે રે તાજ ભગવા ફેરવા તે બાય ભ્રમાણી એ હિમાલયના ખોપરાની માથે બેહવાવાળા આતું છો ભોળિયાનાથ હિમાલયના ખોપરાની માથે જ્યારે ભોળોના ધ્યાનની માલમાં બેઠો હોય અને એને જગાડવા માટે માં જગદંબા માં પાર્વતી ભમરીનું રૂપ લઈ અને કાનગર ગણગણાટી કરે પણ ભોળાનાથે ભમરીને હાથની માલમાં લઈ અને મોઢાની માલમાં મૂકી દીધી બાબો પણ મુખની માલમાં બેઠી બેઠી માં જગદંબા આદિ અનાદિ શક્તિ વિચાર કરે કે ભોળિયા એ ભોળા તે ભલે મોઢાની માલમાં મૂકી પણ એકવાર તારી નાભીની માલમાંથી બહાર નીકળી અને ભગવાન લુગડા પહેરીને ફરમાની નો થાતું બોલી નો બોલી બોલી
મારો જગમાં અને ભાઈ મેલડી એક એવું ધર્મ છે કે કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. ને દુનિયાની માલમાં જેનો કોઈ ધણી નો થાય એનો મારી મેલડી ધણી થાય. માલણપુરની બજારની માલમાં જતી આવો માતાજીનો માંડવો હતો અને માંડવાની માલમાં ફાટક તૂટલ લુગડા પહેરી અને 80 વર્ષના ડોહાએ માંડવાની માલમાં પોતાની મેલડીના દર્શન કરવા ગયો ભાઈઓ. આખા ગામે બૂટ સંપલના ઢગલો કર્યો હતો ને એ ઢગલાની માથે બેઠો, કારણ કે માંડવાની માલમાં જાય તો માંડવાની માલમાં માણસો એમ કહે છે કે ગાંડો ક્યાંથી આવ્યો બાપ. આ બાજુ રાવણદેવ ખોડિયાની ડાક વગાડે, સિકોતરની ડાક વગાડે, પણ જેવી મેલડીની ડાક વાગી ને ત્યાં તો બૂટ સંપલના ઢગલા માથે બેઠો બેઠો પડકારા મીંડો કરવા. ખમા ખમા બાપ. પંચના ભુવાએ એવું કીધું કે ભલે ઈ ગાંડો હોય પણ એના શરીરની મનમાં કોઈક માતાજી આવી છે ને માંડવાની નીચે લઈ લો બાપ. માંડવાની માલમાં આવી અને 80 વર્ષના ભુવાએ પડકારો કર્યો કે હે માલણપુર ગામ, કદાચ આ મોતીના માંડવાની માલમાં જો ભિખારીની મેલડી ઉતરી હોય, આજ તમે માગતા ભૂલો હું મેલડી દેતા ભૂલું. આ જગમાં ત્યાં તો બાયુના ઢગલાની માલમાંથી એક બાઈ ઊભી થઈ, લાજ મર્યાદાનો ઘુમટ તાણી અને રોતા રોતા બાપાના પગ પકડીને એટલું કીધું કે માડી ખરેખર તું મેલડી આવી છો ને? કે હા. તો હા ભલે માડી, અમારા ખોડાની માલમાં ભુવાની દીધેલી હવામાન ઝાર ખાઈ ગઈ, છતાંય મારા ઘરે દીકરો દીકરી નથી બાપ. હે દીકરો દીકરી નથી. અને તેથી મેલડીએ પડકારો કર્યો કે જા 9 મહિના તેલ લીએ દૂધના ફીણ જેવો દીકરો દૂધ માંજે. કોક ભિખારીની મેલડી હતી તો સદાભાઈ ત્યાં તો પંચના ભુવાએ ભુવાને ઘેરી લીધો અને એટલું કીધું કે આવું તો કેટલી માતાજી કઈને વહી ગઈ, પણ ખરેખર જો આ માંડવાની માલમાં તારી મેલડી દીકરો દેતી હોય દીકરાની કાંક નિશાની તો દેતી જા બાપ. અને તેથી 80 વર્ષના ભુવાના સમ રૂવાના બેઠા છે ભાઈ અને પડકારો કર્યો કે જા પંચ, એ માલણપુર ગામ, કોઈ માતાજી દીકરા દે ને એના વાહની માલમાં લાખું હોય, કોઈ માતાજી દીકરા દે એની બૂટ વીંધેલી હોય, કોઈ માતાજી દીકરા દે એના પગમાં તલ હોય, પણ આ માંડવાની માલમાં જો ભિખારીની મેલડી ઉતરી હોય એ દીકરો તો દઉં, પણ જો નાથી હોતો દીકરો તો ઉડીયો નાઠો મેલડી નાઠો.
બીજે